ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ નંબર 7 પ્રવાહ વિદ્યુત, આ પાઠની અંદર આપણે વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણી રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે વાત કરીએ 7.15 નંબરના દાખલાની, જે 7.13 નંબરના દાખલાના જેવો જ છે, પણ 7.13માં આર અને એલ હતા. આજના દાખલામાં આર અને સી વાળો પરિપથ છે. જોઈએ આપણે દાખલો શું કહે છે. 110 વોલ્ટ 60 હર્ટ્ઝ એસી સ્ત્રોત. તો જો આ એસી સ્ત્રોત છે જેનો વોલ્ટેજ વી, જેને VRMS કહેવાય, 110 વોલ્ટ, આવૃત્તિ ન્યૂ અથવા એફ 60 હર્ટ્ઝ, એની સાથે 100 માઇક્રોફેરાડેનું કેપેસિટર. તો જો એક કેપેસિટર સી 100 માઇક્રોફેરાડેના ફેરાડે કરીએ આપણે. 100 ગુણ્યા 10⁻6, 2 શૂન્ય જતી રહ્યો તો 10⁻4 ફેરાડે. અને 40 ઓમ અવરોધ, તો એક અવરોધ છે જેનું મૂલ્ય 40 ઓમ છે, અને બંને આની સાથે શ્રેણીમાં જોડેલા છે. તો બે પ્રશ્નો આપણને પૂછ્યા છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે? તો આપણે જાણીએ છીએ મહત્તમ પ્રવાહ IM શોધવો હોય તો I બરાબર V/Z, એ ત્યાં IM બરાબર VM/Z આવે. એ માટે તમારે Z શોધવો પડશે. Z શોધવા માટે ઓમેગા શોધવો પડશે. તો જો આપણે આવા દાખલામાં હંમેશા પહેલાં ઓમેગા શોધી કાઢવાનું. ચલો, ઓમેગા એટલે 2π ન્યૂ. 2 પાઈની કિંમત 3.14, ન્યૂની કિંમત 60. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ મિત્રો તો 376.8 જવાબ આવશે. તો ઓમેગા બરાબર 376.8 રેડિયન પર સેકન્ડ. તો આ રીતે આપણને સૌથી પહેલાં ઓમેગા મળી જાય. હવે જો એક કેપેસિટર છે તો કેપેસિટરનો અવરોધ આપણે ગણી કાઢીશું. કેપેસિટર માટે ઇમ્પિડન્સ XC બરાબર 1/ωc. ગઈકાલે ઇન્ડક્ટર હતું એટલે XL બરાબર ωL હતું. આજે કેપેસિટર છે એટલે આવું આવશે. બોલો, ઓમેગાની કિંમત 376.8, સીની કિંમત 10⁻4. 10⁻4 ઉપર જાય તો 10⁻4 ભાગ્યા 376.8. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો 26.54 જેવો જવાબ આવે છે. તો આમ કેપેસિટિવ રિએક્ટન્સ XCનું મૂલ્ય આપણને 26.54 મળશે. હવે આપણે પરિપથનો કુલ ઇમ્પિડન્સ ગણી નાખીએ. તો આપણે વ્યાપક સૂત્ર યાદ છે આપણે મિત્રો કે Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XLનો વર્ગ. પરંતુ અહીં કયો પરિપથ છે? RC. તો RC પરિપથ હોવાથી RC પરિપથ માટે XL ના આવે, તો Z બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XCનો વર્ગ આવશે. બરાબર મિત્રો? સૂત્રો આવડવા જોઈએ ભાઈ. સૂત્રો કડકડાટ તૈયાર હોવો જોઈએ, તો દાખલો ફટાફટ આપણને આવડી જાય. જો હવે કિંમતો મૂકીએ મિત્રો. આરની જગ્યાએ 40 નો વર્ગ, XCની જગ્યાએ 26.54 નો વર્ગ. 40નો વર્ગ 1600 થશે, અને 26.54નો વર્ગ આપણે આનો વર્ગ કરીશું તો 704.3716 જેવો થશે. આ બેનો સરવાળો કરો. સરવાળો કેલ્ક્યુલેટરથી કરીશું તો 23 0.4 3716. આનું વર્ગમૂળ કાઢીએ તો લગભગ 48, લગભગ. તો આમ 48 ઓમ જેવો ઇમ્પિડન્સ આવશે. તો આ પરિપથનો ઇમ્પિડન્સ આપણને મળી ગયો. જો હવે આપણે I બરાબર V/Z. જો તમારે મહત્તમ પ્રવાહ લેવો હોય તો એ મહત્તમ વોલ્ટેજ લેવાનું, પરંતુ
વીએમ બરાબર તમને ખબર છે, યાદ કરો કે ભાઈ VRMS બરાબર VM અપોન √2, આ √2 ને અહીં લઈ જાઓ તો VM બરાબર શું થાય √2V, તો આ VMની જગ્યાએ √2V લખું છેદમાં આ Z. જો હવે આપણે કિંમતો મૂકીએ, √2 એટલે 1.414, વીની કિંમત આપણને આપી દેવામાં આવી છે 110 અને ઝેડની કિંમત 48. ચલો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ તો લગભગ આપણો જવાબ 3.24 એમ્પિયર જેટલો આવશે. તો આ મહત્તમ પ્રવાહ 3.24 એમ્પિયર આપણને મળશે. બોલો ખ્યાલ આવી ગયો? તો આ એક જવાબ આપણને મળી ગયો, એ પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેજ વચ્ચેનો સમય તફાવત, તો સમય તફાવત શોધતો પહેલો કળા તફાવત શોધવો પડે. તો જો આપણે કળા તફાવતનું સૂત્ર, કળા તફાવત આપણે ડેલ્ટા કહીએ અથવા ફાઈ કહેવું હોય તો યાદ કરો XC - XL અપોન R પરથી, પણ આપણો કયો પરિપથ છે RC પરિપથ. તો RC પરિપથ માટે R અને C વાળું પદ આવે, આ ના આવે તો tan phi બરાબર XC અપોન R. હવે XCની કિંમત તમે શોધેલી હતી 26.54, આરની કિંમત રકમમાં આપેલી છે 40, આ બેનો ભાગાકાર કરો તો 0.6635. આ શું આવ્યું મિત્રો tan phi. નેચરલ ટેન્જન્ટનું કોષ્ટક જુઓ તો ફાઈની કિંમત 33 ડિગ્રી અને 30 કલા જેવી આવે છે, અને 30 કલા એટલે અડધો ડિગ્રી, અડધો એટલે 0.5, એટલે સરવાળે થાય 33.5 ડિગ્રી. આ કળા તફાવત આવે. જો રેડિયનમાં ફેરવવું હોય તો ડિગ્રીના રેડિયન કરવાના, પાઈ અપોન 180. પરિણામી આ બેનો ભાગાકાર કરો તો 0.186 પાઈ. જો પાઈની પણ કિંમત મૂકવામાં આવે 3.14 તો સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરથી તો 0.5840 રેડિયન. તો કળા તફાવત આપણને મળી ગયો. હવે આપણે કળા બરાબર ઓમેગા ટી, જો કળા તફાવત લઈએ તો ઓમેગા ગુણ્યા સમય તફાવત. તો આના ઉપરથી ગઈકાલના પ્રશ્નોમાં આવી ગયું, એટલે હું સીધે લખી દઈશ કે સમય તફાવત ડેલ્ટા ટી બરાબર ફાઈ અપોન ઓમેગા. બોલો ફાઈની કિંમત 0.5840, ઓમેગાની કિંમત આપણે ક્યાંક શોધી હતી 376.8, સાદુરૂપ આપીએ તો 0.00155, અર્થાત બીજા શબ્દોમાં 1.55 ગુણ્યા 10⁻³ સેકન્ડ. 10⁻³ એટલે મિલી, તો મિલી સેકન્ડ, તો 1.55 મિલી સેકન્ડ. તો આ રીતે સમય તફાવત આપણને મળી જાય. ચલો સ્ક્રીનશોટ પાડી અને લખી દેશો મિત્રો, બરાબર. સહેલો દાખલો છે. ગઈકાલે અહીંયા એક્સેલ આવતું હતું, આમાં XC આવ્યું, બસ બીજું કંઈ આવતું નથી. બાકીની મેથડ એકના એક છે. ચલો લખી દો. જો બચ્ચો 7.16 નંબરનો દાખલો, હમણાં 7.15નો આપણે જે ગણ્યો સેમ એ જ દાખલો, ખાલી ઓકડો બદલ્યો છે કે ભાઈ સ્વાધ્યાય 7.15માં આપણને આ પરિપથ આપેલો હતો. આ પરિપથ સાથે આપણે આટલા વોલ્ટ અને 60 હર્ટ્ઝ આવૃત્તિનો સપ્લાય જોયો હતો. જ્યારે આ જ દાખલામાં શું કહે છે કે આ પરિપથ સાથે 110 વોલ્ટ 12 કિલો હર્ટ્ઝ, એટલે આપણે આવૃત્તિનું મૂલ્ય બદલ્યું 12 કિલો હર્ટ્ઝ, અને કિલો એટલે 10⁻³ તો 12 ગુણ્યા 10⁻³ હર્ટ્ઝ, એટલે આવૃત્તિ બદલી, ઊંચી આવૃત્તિ કરી, બીજું કંઈ કર્યું નથી એમ, બરાબર. તો પેલા દાખલાની જેમ આ દાખલામાં પણ મહત્તમ પ્રવાહ અને વીના મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સમય તફાવતના જવાબો મેળવો, બરાબર. પછી આ બીજો પ્રશ્ન આપણે પછી જોઈએ.
તો જો આપણે પહેલા દાખલાની જેમ જ પહેલાં ઓમેગા ગણી નાખવાનું. બોલો ઓમેગા એટલે 2 ન્યૂ. 2 પાઈની જગ્યાએ 3.14 અને ન્યૂની કિંમત આપણે આ લેવાની 12 × 10⁻³ કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ તો આ જવાબ બદલાશે 75360 જેવું આવે છે રેડિયન પર સેકન્ડ. તો આ જો આ બદલાઈ ગયું, ઓમેગા બદલાઈ છે, કોણી આવૃત્તિ વધી છે. તો હવે જો આપણે કેપેસિટરનો અવરોધ ગણી નાખીએ 1 ઓમેગા, ઓમેગાની કિંમત 75360 અને સીની કિંમત આપણને આપેલી છે 10⁻⁴. 10⁻⁴ ઉપર જાય 10⁻4 75360. ચલો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ તો આ જવાબ લગભગ 0.113 ઓમ આવે છે. 0.133 ઓમ આવે છે. એટલે જો પહેલાં કરતો અવરોધ ઘટ્યો. હવે આપણે ઝેડ સુધી નાખીએ તો ઝેડનું આ વ્યાપક સૂત્ર, પણ આપણે અહીંયા આરસી પરિપદ છે એટલે આ પદના આરની કિંમત એના એ જ છે, ખાલી સીની કિંમત એક્સીની કિંમત બદલવાની. તો અહીંયા 0.133નો વર્ગ આવશે. કેલ્ક્યુલેટરથી મિત્રો 40નો વર્ગ તો 1600 થશે અને આનો વર્ગ 0.01769 થશે. એટલે આ બેનું ટોટલ 16.01769 એટલે લગભગ 1600 જેવું જ થાય. અને 1600નું વર્ગમૂળ અથવા આનું વર્ગમૂળ કાઢશો તો 40.00 કંઈક આવે છે, એટલે એપ્રોક્સિમેટલી 40 ઓમ. તો આમ ઝેડ બરાબર 40 ઓમ થઈ જશે. એટલે માત્ર અવરોધ જેટલો ઇમ્પિડન્સ આવશે. ચલો હવે આઈએમ બરાબર VM/Z, પણ VM એટલે √2V. ચલો √2ની કિંમત, વીની કિંમત તો 110 જ લેવાની છે અને ઝેડની કિંમત અહીં 40 આવશે. કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ તો 3.888 આવું કંઈક જવાબ આવશે. એટલે એપ્રોક્સિમેટલી 3.89 MPa. બરાબર. તો આ મહત્તમ પ્રવાહ આવી ગયો. ચલો હવે આપણે સમય તફાવત ગણવો છે. તો પહેલાં કળા તફાવત ફાય શોધવાનો, આ વ્યાપક સૂત્ર, પણ આ પદ ના આવે. ચલો એક્સીની કિંમત આપણે શોધી હતી 0.133 અને આરની કિંમત 40. આ બેનો ભાગાકાર કરો તો 0.003325. બરાબર. નેચરલ ટેન્જન્ટના કોષ્ટક ઉપરથી ફાય શોધવાનું. તો આ ફાયની કિંમત લગભગ 0.18 ડિગ્રી એટલે કે 0.2 ડિગ્રી જેટલી આવે છે. જો આના રેડિયન કરવાના, ડિગ્રીના રેડિયન કરવા માટે π/180 ગુણવાનું અને પાઈની કિંમત તમે 3.14 લઈ શકો /180. આનો ભાગાકાર કરો તો ફાય બરાબર 0.003488 રેડિયન. તો આમ ફાયની કિંમત રેડિયનમાં આટલી આવે. જો હવે સમય તફાવત ΔT તો φ/ω, ફાયની કિંમત 0.003488 અને ઓમેગાની કિંમત 75360. કેલ્ક્યુલેટરથી આનો ભાગાકાર કરીએ આપણે તો 0.1 2 3 4 5 6 7 46. જો તમે 3 ને 3 6 એકમ ખસો તો ગુણ્યા 10⁻6 આ સેકન્ડ એટલે કે 0.046 માઇક્રોસેકન્ડ. તો આ સમય તફાવત આવી જાય. તો આ રીતે એન બીના જવાબો શોધવાના હતા, તો આ જવાબો મેળવ્યા. ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. સેમ પેલો જ દાખલો તો ખાલી આ બદલ્યું એટલે એના કારણે આ જવાબો બદલાય. ચલો હવે આપણે અંદર બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ ઉપરથી ખૂબ જ ઊંચી આવૃત્તિએ કેપેસિટર વાહક બને છે, આ વિધાન સમજાવો. તો જો હવે આપણે સમજાવીએ. સ્ક્રીનશોટ લઈને લખી દીધું. તો હવે જો આપણે આગળની વાત સમજાવીએ. જો
આવૃત્તિ ન્યુ ખૂબ જ ઊંચી, બીજા શબ્દોમાં મોટી, તો ઓમેગાની કિંમત ખૂબ મોટી મળે. કારણ કે જો આ પદ ખૂબ મોટું તો આ જવાબ પણ ખૂબ મોટો આવે. તેથી XC બરાબર 1/ωc. હવે આ પદ ખૂબ મોટું, છેદવાળું પદ ખૂબ મોટું અને ખૂબ મોટું, તો આ જવાબ લગભગ, છેદવાળું પદ મોટું તો જવાબ લગભગ 0 જેવો. તો XC ખૂબ નાનો થાય. એટલે અવરોધ, કેપેસિટરનો અવરોધ, આમ કેપેસિટરનું ઇમ્પિડન્સ એટલે અસરકારક અવરોધ લગભગ 0 જેવું થાય. અને જો અવરોધ 0, તો પછી જેનો અવરોધ 0 હોય એ ખૂબ જ સારો વાહક બને. અને માટે તેથી કેપેસિટર વાહક બનશે. કારણ કે અવરોધ લગભગ 0 જેવું થાય, માટે કેપેસિટર વાહક બને છે. તો આ વિધાન મેં સમજાવ્યું. ચલો હવે ડીસી પરિપથમાં સ્થાયી અવસ્થા આવે પછી કેપેસિટરની વર્તણૂક, આ વર્તણૂક સાથે સમજો. તો ચલો આ વર્તણૂકમાં તમે જોયું કે ભાઈ પ્રવાહ કેટલો મળતો હતો, બરાબર. પણ જો ડીસી પરિપથની વાત લઈએ તો ડીસી પરિપથ માટે આવૃત્તિ 0, કારણ કે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા, અને એ દોલનો એસીમાં થાય, ડીસીમાં ન થાય. તો આવૃત્તિ 0, તેથી ઓમેગા બરાબર 0. તો એ સંજોગોમાં ઓમેગા 0 થાય, કારણ કે આવૃત્તિ 0 મૂકો તો ઓમેગા 0. તો પછી તેથી XC બરાબર 1/ωc, પરિણામે 1/ω0, તો આ પદ 0. અને માટે XC લગભગ અનંત થઈ જાય. શું થઈ જાય? અનંત થઈ જાય. અને આમ XCની કિંમત ખૂબ અનંત થઈ જાય. તો પહેલાંમાં XC 0 થતું હતું, પણ XC અનંત થઈ જાય. એટલે કેપેસિટરનો અવરોધ ખૂબ જ વધી જાય. આમ કેપેસિટરનો અવરોધ અનંત જેવું બની જશે. તેથી પરિપથ ઓપન સર્કિટ કન્ડિશન માં આવશે. ખુલ્લો પરિપથ બની જશે, એટલે પ્રવાહ વહી શકશે નહીં. તેથી પ્રવાહ I બરાબર V/Z, એટલે XC અનંત, તો Z અનંત થઈ જાય. કારણ કે Z બરાબર વર્ગમૂળમાં R² + XC². તો પછી IM બરાબર VM/Z બરાબર VM/અનંત. માટે પ્રવાહ 0, પ્રવાહ વહેશે નહીં. અને અહીંયા અવરોધ 0, તો પ્રવાહ એટલો ને એટલો જ રહે, બરાબર છે. એટલે જો આમાં કેપેસિટર વાહક બને, ખ્યાલ આવી ગયો મિત્રો આ દાખલામાં. અને અહીંયા તમે જો IM શોધવું હોય તો IM બરાબર VM/Z, અને ઝેડની કિંમત માત્ર R જેટલી થાય, બરાબર છે. કારણ કે પેલો XC 0 થઈ જાય છે, જ્યારે ડીસી પરિપથ માટે XC અનંત થઈ જાય, એટલે ઝેડ. તો આવું થશે મિત્રો. તો ચલો આ પણ સ્ક્રીનશોટ લઈ અને લખી દેશું, બરાબર. ચાલો મિત્રો જુઓ 7.17 નંબરનો દાખલો. LCR શ્રેણી પરિપથમાં સ્ત્રોતની આવૃત્તિને અનુનાદ આવૃત્તિ જેટલી રાખીને, એટલે આપણે જે ઉદ્ગમ હોય એની આવૃત્તિ અનુનાદ આવૃત્તિ જેટલી રાખવાની છે. અને એવું રાખીને L, C અને R ત્રણેય ઘટકોને સમાંતર જોડવાની વાત કરી છે. જો
कि भाई चलो आ इंडक्टर एल, कैपेसिटर सी અને અવરોધ આર, આ ત્રણેયને સમાંતર જોડવા. સમાંતર એટલે એમના એક તરફના છેડા કોઈ એક સામાન્ય બિંદુ સાથે, બીજી તરફના છેડા બીજા કોઈ એક સામાન્ય બિંદુ સાથે, અને પછી પેલો એસી સપ્લાય તમારે આપવાનો. એમ એવું રકમ કહેશે કે ભાઈ આ સ્ત્રોત જે છે તમારો, પણ એની સાથે આ ત્રણેય ઘટકો સમાંતર જોડો, એલ, સી અને આર. તો એ સમાંતર જોડવામાં આવે તો દર્શાવો કે આ જ આવૃત્તિએ, એટલે આ તમે અનુનાદ આવૃત્તિએ એલસીઆર સમાંતર પરિપથમાં કુલ પ્રવાહ લઘુત્તમ હોય છે. હવે આ માટે સ્વાધ્યાય 7.11માં દર્શાવેલા ઘટકો, તો સ્વાધ્યાયના 7.11 નંબરના દાખલામાં એલની, સીની અને આરની કિંમતો આપેલી છે. એલ બરાબર 5 હેનરી આપેલું છે, સી બરાબર 80 માઇક્રોફેરાડેના મેં ફેરાડે કર્યા, આર બરાબર 40 આપેલું છે, અને પેલો વોલ્ટેજ જેને આરએમએસ મૂલ્ય કહેવાય 230 વોલ્ટ આપેલું છે. તો એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એ માટે આ મળતી આવૃત્તિ, એટલે તમારે આ મળતી આવૃત્તિ પહેલાં શોધવાની, અને એ માટે દરેક શાખામાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે. તો જો પહેલાં તો આપણે આવૃત્તિ નક્કી કરી લઈએ. તો જો અનુનાદ આવૃત્તિ એટલે કે અનુનાદ વખતે કોણીય આવૃત્તિ ઓમેગાનું સૂત્ર 1/√LC. તો બોલો ઓમેગા બરાબર 1/√, બોલો એલની કિંમત 5, સીની કિંમત 80 ગુણ્યા 10⁻⁶, બરાબર. 80 ગુણ્યા 5 એટલે 400, 400 ગુણ્યા 10⁻⁶, એટલે 1/4 ગુણ્યા 10⁻⁴, બરાબર છે. 80 8 × 45 એટલે 400, 2 શૂન્ય જતી રહ્યું, આટલું થાય. 4નું વર્ગમૂળ 2, અને આ -2 ઉપર જાય તો સરવાળે 100/2 એટલે 50 રેડિયન પર સેકન્ડ. તો આ રીતે આપણને ઓમેગાનું મૂલ્ય મળી ગયું. એમ ખ્યાલ આવી ગયો. તો હવે આ આવૃત્તિએ પરિપથની દરેક શાખામાં પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. જો મિત્રો એ ત્રણ સમાંતર છે, અને આપણે અગાઉ વારંવાર પણ કહેતા આવ્યા છે કે સમાંતર જોડાણમાં અહીંથી જે પ્રવાહ આવે એ વહેંચાઈ જાય, આમ જાય આમ જાય આમ જાય, એટલે પ્રવાહ વહેંચાઈ જાય. ઇન્ડક્ટરમાં જતો પ્રવાહ આઈએલ, કેપેસિટરમાં જતો પ્રવાહ આઈસી, અવરોધમાં જતો પ્રવાહ આઈઆર. પણ સમાંતર જોડાણમાં વી સમાન હોય. એટલે જો આપણે આ એક વસ્તુ જાણીએ છીએ, અને અગાઉ આપણે ત્રીજા પાઠમાં પણ કીધેલું કે ભાઈ સમાંતર જોડાણમાં દરેક ઘટક માટે વી સમાન હોય, પરંતુ આઈ જુદો જુદો હોય. બરાબર. તો આ ત્રણ ઘટકોમાં આઈ જુદો જુદો હોય અને વી સમાન હોય. તો ચલો આપણે આઈ ગણવો હોય તો આઈ શોધવાનું સૂત્ર V/Z પરથી અવરોધ આરમાં પ્રવાહ, અને અવરોધ આરમાં પ્રવાહને શું કહેવાનું? આઈઆર. હવે વી સમાન, પણ ઇમ્પિડન્સ તરીકે અવરોધનો અવરોધ, તો અવરોધનો અવરોધ આર થાય. તો જો V/R થાય, બરાબર છે. કિંમત શોધવી હોય તો શોધી શકાશે. વીની કિંમત 230 અને આરની કિંમત 40. 230/40 કરો મિત્રો, તો આ જવાબ 5.75 એમ્પિયર જેટલું આવશે. રાઈટ. ચલો એ રીતે એલમાં પ્રવાહ, તો એલમાં પ્રવાહ જેને આઈએલ કહેવાય, તો V/XL એલનો અવરોધ લેવાનો. તો એલનો અવરોધ અને એલનો અવરોધ XL, અને XL બરાબર ઓમેગા એલ. જો તમે કિંમત મૂકો તો 230, ઓમેગાની કિંમત 50, એલની કિંમત 5. જો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 0.92 એમ્પિયર આવે. એ રીતે સીમાં પ્રવાહ, તો કેપેસિટરમાં પ્રવાહ આઈસી, તો V/Z તરીકે કેપેસિટરનો અવરોધ આવે, અને XC બરાબર 1/ωc.
જો ઓમેગા સી ઉપર જાય તો વી ઇન્ટુ ઓમેગા સી, માટે જો વીની કિંમત 230, ઓમેગાની 50, સીની કિંમત તમે કયો ગઈ, હા 80 ગુણ્યા 10⁻6। કેલ્ક્યુલેટરથી આનું સાદું રૂપ આપો તો આ પણ જવાબ 0.92 એમ્પિયર આવે છે, બરાબર। તો આમ 3 તમે આ રીતે પ્રવાહ ગણી શકો। હવે જો આપણે ફેઝર ડાયાગ્રામની રીતે કુલ પ્રવાહ શોધીશું, કારણ કે એમને કુલ પ્રવાહ માગ્યો છે, જો કુલ પ્રવાહ, બરાબર। તમે ડીસી પરિપથોમાં કિર્ચોફના નિયમ પ્રમાણે આવતો પ્રવાહ બરાબર જતો પ્રવાહ, તો અહીંથી આવતો પ્રવાહ I હોય તો આ 3માં જતો પ્રવાહ એટલે 3નો સરવાળો થાય, પરંતુ એસી પરિપથમાં એવું સૂત્ર નથી આવતું મિત્રો। જો એસી પરિપથમાં પેલા કળા તફાવતોને કારણે ધ્યાનમાં લેવાનું, આપણે જો થિયરી બનાવી એમાં કીધું હતું કે અવરોધમાં I અને V સમાન કળામાં હોય છે, કારણ કે વીનું સૂત્ર V બરાબર VM sin ઓમેગા ટી અથવા V બરાબર VM cos ઓમેગા ટી, તો પ્રવાહનું સૂત્ર પણ એવું જ આવતું હતું, I બરાબર IM cos ઓમેગા ટી, તો બંનેની કળા ઓમેગા ટી આવતી હતી। જ્યારે ઇન્ડક્ટરમાં વોલ્ટેજમાં ઓમેગા ટી પાછળ આવતું હતું અને પ્રવાહમાં ઓમેગા ટી -π/2 આવતું હતું, એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો પાછળ લેતા હતા। જ્યારે કેપેસિટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો આગળ હતો। યાદ કરવા બધું ભણી ગયા છે। તો હવે જો આપણે ફેઝર ડાયાગ્રામની રીતે વિચારીએ તો ફેઝર ડાયાગ્રામ પરથી આપણે કુલ પ્રવાહ શોધવાનો પ્રયત્ન કરીએ। જો અહીંયા 20 સમાન હોય, સમાંતર જોડાણમાં દરેક ઘટક માટે 20 સમાન, તો ફેઝર ડાયાગ્રામ દોરતી વખતે જે સમાન હોય એને પહેલો ગોઠવી દેવાનો। તો જો આપણે અહીંયા મિત્રો ફેઝર ડાયાગ્રામ દોરીએ, આ એક્સ અક્ષ, પણ જો વોલ્ટેજ સમાન તો એ વોલ્ટેજનો ફેઝર હું દોરી દઉં કે ભાઈ વોલ્ટેજનો ફેઝર V। પણ જો પ્રવાહના ફેઝરો, તો પ્રવાહો જુદા જુદા છે, તો આ પ્રવાહ વોલ્ટેજ સાથે કેટલો ખૂણો બનાવવા, આ કેટલો બનાવવા એ ધ્યાનમાં રાખો। તો ચાલો અવરોધમાં I અને V સમાન કરાવો, માટે અવરોધમાં V અને આ અવરોધમાં વહેતો પ્રવાહ I સમાન કળામાં હોય એટલે બે એક જ અક્ષ ઉપર આવે। તો જો એ પ્રવાહનો ફેઝર અહીંયા, તો જો આ પ્રવાહનો ફેઝર અહીંયા, તો અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય એટલે ફેઝર એક જ અક્ષ ઉપર આવે। ચલો ઇન્ડક્ટરમાં પ્રવાહને આપણે IL કીધું છે, પણ પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો પાછળ હોય, તો જો વોલ્ટેજ અહીં બતાવો તો પ્રવાહ π/2 જેટલો પાછળ 90 જેટલો ખૂણો બનાવી અને એ પાછળ બતાવવાનો। તો જો આ ઇન્ડક્ટરમાં વહેતો પ્રવાહ જે IL કહેવાય, તો એનો ફેઝર અહીં બતાવવાનો, રાઈટ। કારણ કે પ્રવાહ અહીં I લખ્યો એટલે I નહીં લખવાનું, કારણ કે પ્રવાહો તમે જાણો છો કે સમાંતર જોડાણમાં I જુદો જુદો હોય, એટલે આપણે L માટે IL લખવાનું। ચલો કેપેસિટરમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતો π/2 જેટલો આગળ હોય, તો જો વોલ્ટેજ આવી છે તો પ્રવાહ આગળ હોય એટલે ખૂણો આગળ લઈ જવાનો, તો અહીંયા આવો, તો જો IC કહેવાય। જો આ લીટી મોટી દોરો, આ નાની દોરો, તો IL ઇઝ ગ્રેટર દેન IC। જો IC મોટો હોય તો આ લીટી મોટી આવે, પેલી નાની આવે। હવે જો આપણે પરિણામી પ્રવાહ શોધવો છે, તો આ બે પ્રવાહો પરસ્પર વિરુદ્ધ છે, તો એ બેનો પાછો એક કરી નાખીએ પરિણામી પ્રવાહ। તો જો આમ હોય ને આમ હોય, ધારો કે આ 10 એકમ આમ હોય ને આ 2 એકમ આમ હોય, તો આ 10માંથી 2 જોઈએ તો 8, તો પરિણામી આમ આવે। તો જો મિત્રો અહીંયા આટલો ભાગ અહીંયા બાદ કરવાનો, એટલે જો આપણે આટલી લંબાઈ મેં અહીંયા બાદ કરી, તો આ જે આટલો ભાગ આવ્યો એ શું કહેવાય, IL માઇનસ IC કહેવાય। તો આ બેનો પરિણામી પ્રવાહ આટલો થાય અને પેલા અવરોધવાળાનો પ્રવાહ આટલો થાય। તો હવે પાછો આના બેનો પરિણામી પ્રવાહ, તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, તો આ પરિણામી પ્રવાહ થાય મિત્રો। તો આ પરિણામી પ્રવાહ અહીંયા આવે, આ 3નો પરિણામી પ્રવાહ, બરાબર। જો ફરી એકવાર સમાંતર જોડાણમાં દરેક ઘટક માટે V સમાન, એટલે Vનો ફેઝર ફિક્સ કરી દીધો, પણ I જુદો જુદો, તો Iનો ફેઝરમાં એક IR લેવાનો, IL લેવાનો અને IC લેવાનો। પણ અવરોધમાં તમે ભણી ગયા કે I V સમાન કરાવો, તો V જો હોય ત્યાં જ I આવે। ઇન્ડક્ટરમાં પ્રવાહ
વોલ્ટેજ કરતો π/2 જેટલો પાછળ, તો વોલ્ટેજ અહીં બતાવે તો પ્રવાહ પાછળ એટલે નીચે લીધો. પહેલાંમાં પ્રવાહ વોલ્ટેજ કરતો આગળ, તો વોલ્ટેજ અહીં હતો તો પ્રવાહ આગળ લીધો. પણ આ બે સામસામે આવ્યા વિરુદ્ધ કળામાં, તો પછી એમનો પરિણામી પ્રવાહ તો આ મોટામાંથી નાનો બાદ કર્યો. હવે આ પ્રવાહ અને આ પ્રવાહ તો સમાંતર બધ ચતુષ્કોણની રીતે આ થાય. એટલે અહીંયા આકૃતિ પરથી પ્રવાહ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો બોલો આ બાજુ IR અને આ બાજુઓના જેટલી જ હોય. એટલે આવું લખાય IR² વત્તા IL માઇનસ IC² માટે જો પ્રવાહ I બરાબર વર્ગમૂળમાં IR² વત્તા IL માઇનસ IC². રાઈટ, ખ્યાલ આવી ગયો? એટલે જો IRના વર્ગમાં આટલું પદ ઉમેરાયેલું છે, જો આ બેની બાદ બાકી ઋણ આવે તો ઋણનો વર્ગ ધન થાય તો એવો ઉમેરાય. જો બેની બાદ બાકી ધન આવે તો ધનનો વર્ગ ધન થાય તો એવો ઉમેરાય, તો જવાબ મોટો આવે. પરંતુ તમે જુઓ કે IL 0.92, IC પણ 0.92, તો અહીં IL બરાબર IC છે, તેથી I બરાબર વર્ગમૂળમાં IR², કારણ કે આ બાદની બાદ બાકી 0 થઈ જાય. તો જો આ પદ 0 થઈ ગયું એટલે આમાં હમણાં કંઈક હોત તો એનો વર્ગ કરો તો ઉમેરો તો જવાબ મોટો આવત, પણ આ પદ 0 થઈ ગયું એનો મતલબ કે પ્રવાહ ઘટી ગયો, માટે આ કેટલું આવશે IR, અને IR તમે ગણ્યો તો 5.75 એમ્પિયર, અને જે લઘુત્તમ પ્રવાહ કહેવાય, લઘુત્તમ પ્રવાહ બનશે. તો આ લઘુત્તમ પ્રવાહ બન્યો. તો અનુનાદ વખતે સમાંતર જોડાણમાં પરિપથમાં કુલ પ્રવાહ લઘુત્તમ હોય છે, તો આ કુલ પ્રવાહ લઘુત્તમ બન્યો, કારણ કે આ પદ 0 થઈ ગયું. હમણાં એ પદ કંઈક આવ્યું હોત, બેની બાદ બાકી માઇનસ, ધારો કે -4 આવ્યો તો -4નો વર્ગ +4નો વર્ગ એટલે 16, તો આમાં 16 ઉમેરાય તો એ તો પદ મોટું થયું. પણ આ તો પદ 0 થઈ ગયું એટલે આપણો જવાબ લઘુત્તમ થાય. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ પ્રવાહ લઘુત્તમ હોય છે એમ દર્શાવો, તો આ દર્શાવ્યું. વળી તમને શું કહેશે કે આ આવૃત્તિએ પરિપથની દરેક શાખામાં વહેતા પ્રવાહનું RMS મૂલ્ય, Lમાં વહેતો પ્રવાહ, અને આપણે આ જો RMS મૂલ્ય જ શોધ્યું છે, કારણ કે Vની RMS કિંમત લીધી છે. જો Vની કિંમત RMS કિંમત લીધી તો આ IRMS પ્રવાહ જ કહેવાય, Lમાં IRMS પ્રવાહ, તો આ તમારા જવાબ છે કે ભાઈ IR બરાબર કેટલા આવ્યા 5.75 એમ્પિયર, IL બરાબર 0.92 એમ્પિયર, અને IC બરાબર પણ 0.92 એમ્પિયર. તો એ RMS પ્રવાહો છે, જે RMS પ્રવાહો હશે, કારણ કે આપણે VRMSની જ કિંમત મૂકી છે 230, એટલે IRMS કહેવાય. તો આ રીતે તમે પ્રવાહનું મૂલ્ય પણ શોધી શકો. ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેજો. જો શ્રેણી જોડાણમાં I સમાન હોય એટલે Iનું ફેઝર ફિક્સ થઈ જાય, અને એને ધ્યાનમાં રાખી Vના ફેઝરો મૂકવાના કે ભાઈ V સમાન કળામાં તો Iના ઉપર, V પાછળ તો I કરતો પાછળ બતાવવાનું, આગળ તો આગળ. અહીં V સમાન એટલે Vને પહેલું મૂકી દેવાનું અને Iને પછી મૂકવાનું. તો આ ધ્યાન રાખજો મિત્રો. ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેજો. જો મિત્રો આ એક નાનો સરખો દાખલો છે, આપણે જોઈ લઈએ. 7.21 નંબરનો. ઇન્ડક્ટર L બરાબર 3 હેનરી, કેપેસિટન્સ C બરાબર 27 માઇક્રોફેરાડેના ફેરાડે કર્યા, અવરોધ R બરાબર આટલાઓ ધરાવતા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ અને ક્યુ ફેક્ટર મેળવો. તો ચલો પહેલાં આપણે અનુનાદ આવૃત્તિ મેળવી દઈએ. અનુનાદ કોણીય આવૃત્તિઓ, અનુનાદ કોણીય આવૃત્તિ ઓમેગા અથવા ઓમેગા R પણ કહેવાય, 1/વર્ગમૂળમાં LC. તો જો આપણે કિંમત શોધી કાઢીએ, 1/વર્ગમૂળમાં Lની કિંમત 3, Cની કિંમત 27 × 10⁻⁶. જો 27 તરી 81, 81નું વર્ગમૂળ 9,
અને 10⁻6નું 10⁻3, 10⁻3 ઉપર જાય તો +3 એટલે 1000 ભાગ્યા 9 તો 111.1 રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા આર અથવા ઓમેગાનું મૂલ્ય આપણને મળી ગયું. જો હવે ક્યુ ફેક્ટર, તો ક્યુ ફેક્ટરનો ઘણો સૂત્રો છે, તો યાદ કરો ક્યુ ફેક્ટર યાની કે ક્યુ બરાબર સૂત્રો જો તમે તૈયાર કર્યો હોય તો ઓમેગા L/R. તો જો આપણે ગણી નાખીએ ઓમેગાની કિંમત 111.1, એલની કિંમત 3, આરની કિંમત 7.4. કેલ્ક્યુલેટરથી સાદરૂપ આપો તો લગભગ 45 જેવો જવાબ આવશે. તો આ ક્યુ ફેક્ટર 45 આવે. હવે ક્યુ ફેક્ટર, હવે પરિપથના અનુનાદની તીક્ષ્ણતામાં સુધારો કરવો, તો અનુનાદ વક્રની તીક્ષ્ણતાને ક્યુ ફેક્ટર કહે છે. તો જો આપણે આ ક્યુ ફેક્ટર આટલો મળે છે એના બદલે સુધારવો છે અને સુધારો કરવો હોય તો તેના અર્ધ મહત્તમ આગળ સંપૂર્ણ પહોળાઈ ઘટાડીને અડધી કરવામાં આવે છે. આમ કરવા માટે યોગ્ય રસ્તો સૂચવો. એટલે ક્યુ ફેક્ટર તમારા બમણો આપણે થિયરી ભણાવી એ વખતે યાદ કરો, અનુનાદ વક્ર આવો તમને મળતો હતો અને આ અનુનાદ વખતે તમારો આ પ્રવાહ IRMS પ્રવાહ મેક્સિમમ મળતો હતો અને આપણો અર્ધ પાવર એટલે મહત્તમ પ્રવાહનો √2મો ભાગ, તો આને હાફ પાવર બેન્ડવિડ્થ કહેતા હતા. જો તમે અને એનું સૂત્ર આપણે યાદ કરો, IRMS બરાબર VRMS/Z, અને Z એટલે વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. પણ અનુનાદ વખતે આ બે પદ સરખો તો માત્ર VRMS/વર્ગમૂળમાં R² એટલે R થાય. જો તમે R અડધો કરો તો આ પ્રવાહ બમણો થઈ જાય, અને પ્રવાહ બમણો થઈ જાય તો આલેખ બહુ ઊંચો થઈ જાય, અને આલેખ બહુ ઊંચો થઈ જાય તો આ હાફ પાવર બેન્ડવિડ્થ નાની થઈ જાય. ટૂંકમાં આપણે સીધી વાત કરીએ કે અહીં અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારવા માટે ઓમેગા અચળ રાખો. તો આપણે આવું કહીશું કે ભાઈ ઓમેગા આર અચળ રાખીને અવરોધ આરનું મૂલ્ય, કારણ કે તમે એલનું મૂલ્ય નહીં બદલી શકો, કારણ કે અનુનાદમાં એ ઘટક તો નીકળી જાય છે, એટલે અવરોધ આરનું મૂલ્ય અડધું કરવું પડે. તો IRMS બરાબર VRMS/R પરથી IRMS મોટો મળે, આલેખ ઊંચો મળે બરાબર, અને પેલી અર્ધ પાવર બેન્ડવિડ્થ એટલે કે પેલી પહોળાઈ ઘટી. કારણ કે જો મિત્રો યાદ કરો, જો નીચો આલેખ હોય તો પેલી પહોળાઈ આટલી આવે, અને આમ ઊંચો આલેખ લઈએ તો પેલા મહત્તમ પ્રવાહનો √2મો ભાગ લ્યો તો આ હાફ પાવર બેન્ડવિડ્થ પહોળાઈ આના કરતો ઘટે, તો એ પહોળાઈ ઘટાડી શકાય બરાબર છે. અને પહોળાઈ ઘટાડવી પડે પણ આલેખ ઊંચો કરવો પડે, અને એ માટે અવરોધનું મૂલ્ય અડધું કરવું પડે. માટે અહીં અવરોધ બદલવો પડશે. તો અવરોધ R' પેલા મૂળ અવરોધ કરતો અડધો, અને મૂળ અવરોધ આપણો કેટલો હતો 7.4 ભાગ્યા 2 એટલે R' બરાબર 37 એટલે 3.7 ઓહ્મ કરવો પડે. તો તમને જે યોગ્ય રસ્તો બતાવો તો રસ્તામાં યોગ્ય રસ્તા તરીકે શું કરવાનું, અવરોધ અડધો કરી દેવાનો, તો ક્યુ ડબલ થઈ જશે. જો આમ તો ક્યુનું એક આયા સૂત્ર આવશે, ક્યુ બરાબર 1/R વર્ગમૂળમાં L/C, LC/R 83. તો આનાથી પણ ક્યુ ગણી શકાય, તો એ 45 જ જવાબ આવે બરાબર. એટલે કોઈ અથવા કરીને ગણો તો એ 45 જવાબ આવે. એટલે ગમે તે
બેમાંથી એક સૂત્ર વાપરવાનું. ચલો સ્ક્રીનશોટ પાડી અને લખી દેશો મિત્રો.